છોટાઉદેપુરના બોડેલી ખાતે શ્રી સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શાળા પ્રાંગણમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોની વિશાળ હાજરી વચ્ચે ઉત્સવનો માહોલ આનંદમય અને ઉત્સાહભર્યો બની રહ્યો છે। કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીના પૂજન તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। પ્રારંભિક વિધિ બાદ વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, નાટક અને પરંપરાગત આદિવાસી લોકનૃત્ય જેવી આકર્ષક અને સર્જનાત્મક રજૂઆતો કરવામાં આવી હતી। બાળકોની પ્રતિભા અને આત્મવિશ્વાસભર્યા પ્રદર્શનથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને તાળીઓના ગડગડાટથી સમગ્ર પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના આગેવાન નેતાઓ, સામાજિક અગ્રણીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રજૂઆતોને બિરદાવતા શાળા પરિવારના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી। સાથે જ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યો અપનાવી જીવનમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજે આવી રહ્યા છે આપણે જબુગામના શ્રી એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં, જ્યાં આજે દર વર્ષની જેમ એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવસ નિમિત્તે જિલ્લાના દિગ્ગજ નેતાઓનો આજે અહીંયા આવીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આજે આપણે વાત કરીશું આ સ્કૂલના અને અમારા ખાસ એવા સાહેબ સાથે જે આચાર્ય છે। નમસ્કાર। આજ રોજ શ્રી સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુગામ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં છોટાઉદેપુર જિલ્લાના નામાંકિત નેતાઓ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાર્ગવકુમાર ધોબી તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાસદિયા, મંત્રી શ્રી રાજનકુમાર પરીખ, ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્ર બાદશાહ, સહમંત્રી શ્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના તમામ ટ્રસ્ટીઓ હાજર રહી વાર્ષિક નિમિત્તે જે બાળકોએ ભાગ લીધો હતો એ તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને એમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી।